નમસ્કાર મિત્રો, આજે આપણે એક ઇંગ્લિશ સ્ટોરીને ગુજરાતી ભાષામાં સમજશું. સ્ટોરી છે ધ લર્ન્ડ ફૂલ્સ, એટલે વિદ્વાન મૂર્ખાઓ. અહીં લર્ન્ડ એટલે વિદ્વાન, જે ખૂબ જ ભણેલા હોય એ, અને ફૂલ્સ એટલે મૂર્ખાઓ. ફૂલ એટલે મૂર્ખ અને ફૂલ્સ એ બહુવચનમાં છે, મૂર્ખાઓ. વિદ્વાન મૂર્ખાઓ. વાર્તાની શરૂઆત કરીએ. There were 4 friends. 4 મિત્રો હતા. There were એટલે હતા, અને 4 friends એટલે 4 મિત્રો. 4 એટલે 4 અને friends એટલે મિત્રો. Who lived in a village, કે જેઓ એક ગામમાં રહેતા હતા. Who એટલે કે જેઓ, lived એટલે રહેતા હતા. In a village એટલે એક ગામમાં. Village એટલે ગામ. Their parents sent them to a Brahmin. તેઓના માતા પિતાએ તેઓને એક બ્રાહ્મણ પાસે મોકલ્યા હતા. To learn and study એટલે કે શીખવા માટે અને અભ્યાસ કરવા માટે. Their parents એટલે તેઓના માતા પિતા. Parents એટલે માતા પિતા. Sent એટલે મોકલ્યા હતા. Them એટલે તેઓને, એટલે કે આ 4 મૂર્ખાઓને. ટુ અ બ્રાહ્મીન એટલે કે એક બ્રાહ્મણ પાસે. શા માટે મોકલ્યા હતા? તો ટુ લર્ન એન્ડ સ્ટડી એટલે કે શીખવા માટે અને અભ્યાસ કરવા માટે. લર્ન એટલે શીખવું અને સ્ટડી એટલે અભ્યાસ કરવો. આગળ જોઈએ. આફ્ટર મેની યર્સ એટલે ઘણા વર્ષો પછી. આફ્ટર એટલે પછી અથવા તો બાદ. મેની એટલે ઘણા અને યર્સ એટલે કે વર્ષો. આફ્ટર મેની યર્સ મીન્સ ઘણા વર્ષો પછી. They were returning to the village. તેઓ ગામડે પરત ફરી રહ્યા હતા. રિટર્ન એટલે પાછું આવવું, પરત આવવું. They were returning એટલે તેઓ પાછા આવી રહ્યા હતા. To the village એટલે ગામડે. After completing their studies, તેઓનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી. કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું, અને સ્ટડીઝ એટલે અભ્યાસ. આફ્ટર કમ્પ્લીટિંગ ધેર સ્ટડીઝ એટલે તેઓનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી. ઓન ધ વે એટલે કે રસ્તામાં. ધે પાસ્ડ થ્રુ અ ફોરેસ્ટ. તેઓ એક જંગલમાંથી પસાર થયા. જ્યારે તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ એક જંગલમાંથી પસાર થયા. પાસ્ડ એટલે કે પસાર થયા. થ્રુ એટલે કે માંથી, અને ફોરેસ્ટ એટલે જંગલ. પાસ્ડ થ્રુ અ ફોરેસ્ટ એટલે કે જંગલમાંથી પસાર થયા. ધેર એટલે ત્યાં, એટલે કે જ્યાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યાં. ધેર ત્યાં. ધે સો અ હીપ ઓફ બોન્સ. તેઓએ એક હાડકાનો ઢગલો જોયો. ધે સો એટલે તેઓએ જોયો. અ હીપ ઓફ બોન્સ એટલે હાડકાનો ઢગલો. અહીં હીપ એટલે ઢગલો અને બોન્સ એટલે હાડકા. હીપ ઓફ બોન્સ મીન્સ હાડકાનો ઢગલો. તેઓએ એક હાડકાનો ઢગલો જોયો. ક્યાં જોયો? તો લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ એટલે મેદાન ઉપર પડેલો. લાઇંગ એટલે પડેલો, ઓન એટલે ઉપર, અને ગ્રાઉન્ડ એટલે મેદાન અથવા તો જમીન. જમીન ઉપર પડેલો એક હાડકાનો ઢગલો તેઓએ જોયો. વન ઓફ ધેમ એટલે કે તેમાંના એકે. આ જે 4 મૂર્ખાઓ હતા તેમાંના એકે લુકડ એટ ધ બોન્સ એટલે હાડકા તરફ જોયું. લુક એટ એટલે કોઈ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ તરફ જોવું, અને લુકડ એટ ધ બોન્સ એટલે હાડકા તરફ જોયું. તેમાંના એકે હાડકા તરફ જોયું. એન્ડ સેડ અને કહ્યું, ફ્રેન્ડ્સ મિત્રો, here is the time to test our knowledge. આ જ સમય છે આપણા જ્ઞાનને ચકાસવાનો. Here is the time એટલે કે આ જ સમય છે. To test એટલે કે ચકાસવાનો. શું ચકાસવાનો? our knowledge આપણા જ્ઞાનને. knowledge એટલે જ્ઞાન. I will put these bones together. હું આ હાડકાને ભેગા કરી દઈશ. પુટ ટુગેધર એટલે કોઈ વસ્તુને ભેગી કરવી.
આઈ વિલ પુટ ધીસ બોન્સ ટુગેધર. હું આ હાડકાને ભેગા કરી દઈશ. ધેન આઈ વિલ શો યુ વોટ આઈ હેવ લર્ન્ડ. પછી હું તમને બતાવીશ જે હું શીખ્યો છું તે. ધેન એટલે પછી. આઈ વિલ શો યુ એટલે હું તમને બતાવીશ. વોટ આઈ હેવ લર્ન્ડ હું જે શીખ્યો છું તે. આગળ જોઈએ. આઈ વિલ પ્રેઝન્ટ યુ એટલે હું તમને બતાવીશ અથવા હું તમારી સામે રજૂ કરીશ. પ્રેઝન્ટ એટલે બતાવું અથવા તો રજૂ કરવું. વિથ ધ કમ્પ્લીટ સ્કેલિટન એક સંપૂર્ણ હાડપિંજર. હું તમને એક સંપૂર્ણ હાડપિંજર બતાવીશ. કમ્પ્લીટ એટલે સંપૂર્ણ અને સ્કેલિટન મીન્સ હાડપિંજર. સો આમ આવી રીતે. હી સ્ટાર્ટેડ એસેમ્બલિંગ ધ બોન્સ. તે હાડકાઓ ભેગા કરવા લાગ્યો. સ્ટાર્ટેડ એસેમ્બલિંગ એટલે ભેગા કરવા લાગ્યો. એસેમ્બલ એટલે ભેગું કરવું અને બોન્સ એટલે હાડકાઓ. સો હી સ્ટાર્ટેડ એસેમ્બલિંગ ધ બોન્સ. આવી રીતે તે હાડકા ભેગા કરવા લાગ્યો. વન્સ ધ સ્કેલિટન વોઝ રેડી. એકવાર જેવું હાડપિંજર તૈયાર થઈ ગયું. ધે ન્યૂ તેઓને ખ્યાલ આવ્યો. ઇટ બિલોંગ્ડ ટુ અ લાયન. તે હાડપિંજર એ સિંહનું છે. જેવો એકવાર હાડપિંજર તૈયાર થઈ ગયો ત્યારે એઓને ખબર પડી કે આ હાડપિંજર તો સિંહનું છે. ધેન ધ સેકન્ડ ફ્રેન્ડ ઓફર્ડ. પછી બીજા મિત્રએ પ્રસ્તાવ મૂક્યો. ઓફર એટલે પ્રસ્તાવ મૂકવો. આઈ વિલ પુટ ધ સ્કિન, મસલ્સ એન્ડ ઓર્ગન્સ ઇન ધ રાઇટ પ્લેસીસ. હું ચામડી, સ્નાયુઓ અને અંગોને યોગ્ય જગ્યાએ ગોઠવી દઈશ. આઈ વિલ પુટ એટલે હું મૂકી દઈશ અથવા તો હું ગોઠવી દઈશ. સ્કિન એટલે ચામડી, મસલ્સ એટલે સ્નાયુઓ અને ઓર્ગન્સ એટલે અંગો. ઇન ધ રાઇટ પ્લેસીસ એટલે કે યોગ્ય જગ્યાએ. ધેન આઈ વિલ નો ઇફ આઈ હેવ લર્ન્ડ વેલ. પછી જ મને ખબર પડશે કે હું સારી રીતે શીખ્યો છું કે કેમ. સો ધ સેકન્ડ સન સેટ ટુ વર્ક. આ રીતે બીજો મિત્ર છે એ કામ માટે તૈયાર થઈ ગયો. કામે લાગી ગયો અથવા તો કામ શરૂ કરી દીધું. સેટ ટુ વર્ક એટલે કામ શરૂ કરવું. સૂન જલ્દી અથવા તો તરત જ. હી હેડ ફિલ્ડ ધ સ્કેલિટન વિથ ઓર્ગન્સ. તેણે હાડપિંજરને અંગોથી ભરી દીધું. હી હેડ ફિલ્ડ એટલે તેણે ભરી દીધું. ધ સ્કેલિટન એટલે કે હાડપિંજરને. વિથ ઓર્ગન્સ એટલે અંગોથી. એન્ડ કવર્ડ ઇટ વિથ સ્કિન. અને તેને ચામડીથી ઢાંકી દીધું. એટલે કે આ હાડપિંજરને અંગોથી ભરી દીધું અને પછી તેને ચામડી વડે ઢાંકી દીધું. કવર એટલે ઢાંકવું અને કવર્ડ ઇટ એટલે તેને ઢાંકી દીધું. એટલે કે હાડપિંજરને ઢાંકી દીધું. વિથ સ્કિન એટલે ચામડી વડે. આગળ જોઈએ. અ ફૂલ મેન્ડ લાયન એટલે એક સંપૂર્ણ કેસવાળીવાળો સિંહ. અહીં મેન એટલે કેસવાળી. જે નર સિંહ હોય છે એના માથે જે વાળ હોય છે એને કેસવાળી કહેવાય અને ઇંગ્લિશમાં એને મેન કહેવાય. અ ફૂલ મેન્ડ લાયન એટલે એક સંપૂર્ણ કેસવાળીવાળો સિંહ. નાવ સ્ટૂડ રેડી. હવે તૈયાર થઈને ઊભો હતો. ઇન ફ્રન્ટ ઓફ ધેમ એટલે તેઓની સામે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ઇન ફ્રન્ટ ઓફ ધેમ એટલે તેઓની સામે. આ મૂર્ખાઓની સામે. આગળ જોઈએ. ધેન ધ થર્ડ ફ્રેન્ડ સજેસ્ટેડ. પછી ત્રીજા મિત્રએ સૂચન કર્યું. ધેન એટલે પછી.
ધ થર્ડ ફ્રેન્ડ એટલે ત્રીજા મિત્રએ. સજેસ્ટેડ એટલે સૂચન કર્યું. સજેસ્ટ એટલે સૂચન કરવું. નાવ ઓલ ઇટ નીડ્સ ઇઝ ધ બ્રીથ ઓફ લાઈફ. હવે તેને ફક્ત જીવનના શ્વાસની જ જરૂર છે. I will also see if my learning bears fruit. હું પણ જોઉં કે મારું શિક્ષણ સફળ થયું છે કે નહીં. I will also see એટલે કે હું પણ જોઉં. If my learning bears fruit, મારું શિક્ષણ સફળ થયું છે કે નહીં. bear fruit એટલે સફળ થવું. આગળ જોઈએ. એટ ધીસ એટલે આ સાંભળીને ધ ફોર્થ ફ્રેન્ડ ઇન્ટરવીન્ડ. ચોથો મિત્ર વચ્ચે બોલ્યો. ઇન્ટરવીન એટલે દરમિયાનગીરી કરવી, દખલગીરી કરવી અથવા તો વચ્ચે પડવું અથવા વચ્ચે બોલવું. આ સાંભળી અને જે ચોથો મિત્ર હતો એ વચ્ચે બોલ્યો. નો, અરે ના ના. ડોન્ટ બી ફુલિશ, મૂર્ખ ન બનો. ફુલિશ એટલે મૂર્ખ. ડોન્ટ બી ફુલિશ, મૂર્ખ ન બનો. ઇફ ઇટ ઇઝ બ્રોટ ટુ લાઈફ, જો તેને જીવન આપવામાં આવશે તો અથવા તો જો તેને જીવિત કરવામાં આવશે તો. ધીસ વાઇલ્ડ ક્રીચર વિલ ઇટ અસ અલાઇવ. આ જંગલી પ્રાણી આપણને જીવતો જ ખાઈ જશે. ધીસ વાઇલ્ડ ક્રીચર એટલે આ જંગલી પ્રાણી. વાઇલ્ડ એટલે જંગલી અને ક્રીચર એટલે પ્રાણી. વિલ ઇટ એટલે ખાઈ જશે. અસ આપણને. અલાઇવ એટલે જીવતો. ઓહ, અરે. ડોન્ટ બી સ્કેર્ડ, ડરશો નહીં. સ્કેર એટલે ડરવું અને ડોન્ટ બી સ્કેર્ડ, ડરશો નહીં, ગભરાશો નહીં. નથિંગ વિલ હેપન ટુ અસ, આપણને કંઈ જ નહીં થાય. ધ અધર થ્રી અસ્યોર્ડ, ત્રીજા આ જે ત્રણ જે હતા તે લોકોએ ખાતરી આપવી. અસ્યોર એટલે ખાતરી આપવી. સો ધ ફોર્થ ફ્રેન્ડ સેડ, આમ ચોથા મિત્રએ કહ્યું. ધેન પ્લીઝ વેઇટ ફોર અ મિનિટ, તો પછી થોડી મિનિટો અથવા તો થોડી ક્ષણ રાહ જુઓ. ધેન એટલે તો પછી. પ્લીઝ મહેરબાની કરીને. વેઇટ એટલે રાહ જુઓ. ફોર અ મિનિટ એટલે કે થોડી ક્ષણો. માય લાઈફ ઇઝ પ્રેશિયસ, મારું જીવન કિંમતી છે. પ્રેશિયસ એટલે કિંમતી અને લાઈફ એટલે જીવન. માય લાઈફ ઇઝ પ્રેશિયસ, મારું જીવન કિંમતી છે. સો તેથી. આઈ વિલ ક્લાઇમ્બ અ ટ્રી, હું ઝાડ ઉપર ચડી જઈશ. ક્લાઇમ્બ એટલે ચડવું. આઈ વિલ ક્લાઇમ્બ અ ટ્રી એટલે હું ઝાડ ઉપર ચડી જઈશ. ટુ સેવ માય સેલ્ફ એટલે કે મને બચાવવા માટે, મારી જાતને બચાવવા માટે. હી રસ્ડ ટુ અ ટોલ ટ્રી, તે એક ઊંચા ઝાડ પાસે દોડીને ગયો. રસ એટલે દોડીને જવું. હી રસ્ડ એટલે તે દોડીને ગયો. ટુ અ ટોલ ટ્રી, એક ઊંચા ઝાડ પાસે. ટોલ એટલે ઊંચું અને ટ્રી એટલે ઝાડ. એન્ડ ક્લાઇમ્બડ અપ ટુ ધ હાઈએસ્ટ બ્રાન્ચ, અને સૌથી ઊંચી ડાળી ઉપર તે ચડી ગયો. ધ થર્ડ ફ્રેન્ડ પુટ લાઈફ ઇન્ટુ ધ લાયન, ત્રીજા મિત્રએ સિંહમાં પ્રાણ મૂક્યા. એઝ સૂન એઝ હી કેમ ટુ લાઈફ, જેવો તે જીવિત થયો કે તરત. એઝ સૂન એઝ એટલે જેવો કે તરત. એઝ સૂન એઝ હી કેમ ટુ લાઈફ, જેવો તે જીવિત થયો કે તરત. ધ લાયન પાઉન્સ્ડ ઓન હિમ, સિંહે તેના ઉપર તરાપ મારી. એન્ડ કિલ્ડ હિમ, અને તેને મારી નાખ્યો. ત્રીજા મિત્રએ જેવા સિંહમાં પ્રાણ મૂક્યા તેવા સિંહે એ ત્રીજા મિત્ર ઉપર તરાપ મારી અને તેને મારી નાખ્યો. ધ અધર ટુ ફ્રેન્ડ્સ મેટ ધ સેમ ફેટ, બાકીના બે મિત્રોનું પણ
એ જ પરિણામ આવ્યું. એટલે કે બાકીના બે મિત્રો ઉપર સિંહે તરાપ મારી અને તેને મારી નાખ્યો. આફ્ટર ફીડિંગ હિમસેલ્ફ ધ લાયન વેન્ટ અવે. પોતાનું પેટ ભરી અને સિંહ ભાગી ગયો. ધ ફોર્થ ફ્રેન્ડ વોઝ સેવ્ડ. ચોથો મિત્ર બચી ગયો. બીકોઝ કારણ કે હી હેડ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. કારણ કે તેનામાં નિર્ણય લેવાની શક્તિ હતી. પ્રેઝન્સ ઓફ માઇન્ડ એટલે નિર્ણય શક્તિ, નિર્ણય લેવાની શક્તિ. એન્ડ હેડ યુઝડ હિઝ નોલેજ વેલ. અને તેને તેના જ્ઞાનનો સારી રીતે ઉપયોગ કર્યો હતો. ચોથા મિત્રની પાસે નિર્ણય શક્તિ હતી અને તેણે તેના જ્ઞાનનો સારી રીતે ઉપયોગ કર્યો હતો, તેથી તે બચી ગયો.